કે ભલે તમે મને કહો તમારા વરદાન આપ્યું છે, મારે પૃથ્વી પર જવું પડશે, પણ હું જોઉં છું મને કોણ ઝીલે એમ. અને શિવજીને અહીંયા ખબર પડી કે ગંગાજીને થોડુંક અભિમાન આવ્યું છે, એના અભિમાનને મારે રોકવું જોઈએ. એટલે જે દિવસ નક્કી થયો ગંગા અવતરણનો, તે દિવસે શ્રી શિવજી કૈલાસ ઉપર વિરાટ રૂપ ધારણ કર્યું અને જાણે આખું આકાશ હોય એને ઢાંકી લે એમ પોતાની જટાનો વિસ્તાર કર્યો. એક હાથમાં ત્રિશૂલ અને શિવજીની આમ જટા વિખરાઈ રહેલી અને ગંગાનું જેવું અવતરણ થયું, એકદમ પ્રચંડ વેગથી ગંગાજી આકાશમાંથી આવ્યા. અભિમાન કરતા પણ આવતાની સાથે જ એ શિવજીની જટાની અંદર સમાઈ ગયા. અંગે અભિમાન ને આકાશમાંથી ઉતરા જી અંગે અભિમાન ને આકાશમાંથી ઉતરા ને